અમરેલી તાલુકા પોલીસે ગેરકાયદે રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ્ટમાં રેતીનું ખનન કરતા 10 વાહનો ₹60 લાખ ઉપરાંતના વાહનોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ અમરેલીના ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ્ટમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી અમરેલી તાલુકા પોલીસને મળી હતી। અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। દરોડા પાડતા પોલીસે મસમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જેમાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત 10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ વાહનોની ₹60 લાખ કરતાં વધુ મુદ્દામાલની કિંમત આંકવામાં આવી છે। અમરેલી તાલુકા પોલીસ દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી છે। શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરીની ફરિયાદો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા। જોકે સમય સૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથળ શેત્રુંજી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।